જગતના માનવી કેટલી મહેનત કરી રહ્યા છે. હે પ્રભુ, જગતના નાથ, ધૂપ તડકો વેઠીને માનવી કેટલી મહેનત કરી રહ્યા છે, તો તમે આ બધું શું જોઈ રહ્યા છો? આમાંથી કઈ નીકળવાનો ઉપાય બતાવો. હે દેવી, જગતના કલ્યાણ હેતુ હું આ સમજી શકું, પણ હે દેવી, જેવા કર્મ એવા મનુષ્યને ફળ મળે જ છે. આપ તો જાણો છો, આપ તો શક્તિ સ્વરૂપ છો. આનો ઉકેલ પણ તમારે જ લાવવાનો છે દેવી. હે દેવી, આપના 9 સ્વરૂપ પ્રગટ થયે તમે અત્યાચાર, ભ્રષ્ટાચાર અને હે દેવી, તમે ધર્મનું રક્ષણ કર્યું છે. તો હે દેવી, જગતના કલ્યાણ સ્વરૂપે તમારું 9 સ્વરૂપ પ્રગટ થાય એવું હું ઈચ્છું છું. મારું આ નવું સ્વરૂપ કયા નામથી અને શાના પર વિરાજમાન? દેવી, આ તમારું 10મું સ્વરૂપ કઠણ કલયુગમાં મા દશામા નામે પૂજાશે, અને આ કઠણ કલયુગમાં તમારી સેવા પૂજાથી માનવીના સમગ્ર દુઃખ દૂર કરીને સંપત્તિ મળશે. આ તમારું 10મું સ્વરૂપ સાધન્ય અસવાર થશે. પધારો દેવાસી, પધારો. પ્રભુ, માતેનું આ અદ્ભુત સ્વરૂપ જગતના માટે શી દયા કરશે? કોણ દયાના પાત્ર બનશે અને કોણ ક્રોધના પાત્ર બનશે? દેવાસી, એ તો દેવી જ કહેશે. દેવી, આ પ્રશ્નનો મને ઉત્તર આપો. દેવશ્રી, આ મારું 10મું સ્વરૂપ શ્રદ્ધા ભક્તિથી મારા વ્રત ઉપવાસ કરશે, તેના દુઃખો હું દૂર કરીશ. જ્યાં મારા નામનો દિનો થશે ત્યાં કળિયુગનો પ્રભાવ પડવા દેવો, અને બનવાથી પણ મારા પ્રભાવને પાછી કર. મારા આ સ્વરૂપની કે મારા ભક્તની હસી મજાક કરશે તો એની માથરી દશા વટા હું જરા કે નહીં ખસતો. નારાયણ નારાયણ. માતે, તમારી સેવા કરવાથી કળિયુગમાં ભક્તો આ દુઃખ દૂર થશે ખરા? હા દેવશ્રી, હું દશામાં હું દુખ્યાની બેલી બનીશ અને ભક્તોની ભીડ ભાગી. નારાયણ નારાયણ. આ કોમલ ક્યાં ગઈ છે? એનો ઘરમાં ટાંટ્યો જ નહીં ટકતો. મારી મમ્મી દશામાના મંદિરે ગઈ છે. જો દશામાનું નામ મારા ઘરમાં નહીં લેવાનું. દશામાં દુખ્યાના બેલી છે. જો દશામા પાછી બોલું. આપણા ઘરમાં શાની ખોટ છે? માં દશામાં તો અંતર્યામી છે. જો દશામા બોલી. બસ રમીલા, હવે બહુ થઈ ગયું. આના જેવી બુદ્ધિ તારામાં નથી. તમે તો શાંતિ જ રાખો. તમારા લાલ પાકના કારણે જ આ બધું થઈ રહ્યું છે ઘરમાં. આવા તો કોમલને એ તો ખ્યાલ નથી. ક્યાં ગઈ હતી? મા દશામાના મંદિરે ગઈ હતી. શું દશામાનું છે? આખો દિવસ દશામાં કરસ. મમ્મી, મા દશામા વિશે તમે આવું ન બોલો. ઘરમાં બહુ બધા કામ પડ્યા છે. ક્યારની વાસણ ઘસે છે, હજુ ઘસી નથી રહી. બધા બહુ ઘરના કામ પડ્યા છે હજી. શાંતિ રાખ, વાસણ ઘસે છે, ઘસી લે. ઉતાર ના કર. હવે તમે તો ચૂપ જ છો. તમારા કારણે જ આ બધું ઘરમાં થાય છે. અરે કોમલ, ફટાફટ હાથ ચલાય. હજી બધા બહુ કામ પડ્યા છે આપણે. મમ્મી, પિયરમાં તો ઝુંગરામાં પડી રહી છે. અહીં બગલો જો ને જાણે એને બાપે લઈને આવ્યો હોય એમ. હા બેટા, આ વિક્રમ એને ક્યાંથી ગોતી લાવ્યો છે? મમ્મી, હું કેમ કહું છું? તમે મારા મા બાપ વિશે તમે આવું ના બોલો. હું નાનપણથી જ મારા મા બાપને ખોઈ બેઠી છું. ઓહો, જો મમ્મી કેટલો ગુસ્સો છે એને. અરે રમીલા, આખો દાડો ઓને શું બોલ કરે છે? અરે તમે બહુને કામ ઉતાવળું કરતા કંઈક શીખવાડો. જો કોમલ,
આ વાતની વિક્રમને ખબર પડી કે અમે તને હેરાન કરીએ છીએ તો તારી ખેર નહીં. મમ્મી ભાઈ આવ્યો લાગે છે. અરે કોમલ, તમે થાકી ગયા છો તો આરામ કરો. લો બાબી તમે આરામ કરો. આવો બેસો. મમ્મી તમે કોમલનું બહુ સારું ધ્યાન રાખો છો. તો મારે 10 દિવસ માટે બહાર કામથી જવાનું છે. તો તમે ધ્યાન રાખજો એનું. હા બેટા, તું ચિંતા ના કરીશ. અમે કોમલની સેવા સારી રીતે રાખીશું. મમ્મી મને તમારા પર વિશ્વાસ છે. હા બેટા, જા તું આરામ કરો. અરે કોમલ, વિક્રમ લાગી ગયો હશે તો એના થોડો પગ દબાઈ આપ. તું એટલી નસીબદાર છું કે તને આવા મમ્મી પપ્પા મળ્યા. હા વિક્રમ. કેમ કોમલ તું ઉદાસ છે? વિક્રમ, તમે સુઈ જાઓ, તમારે કાલે જવાનું છે. બેટા તું પણ સુઈ જા. હા મમ્મી પપ્પા હું જઉં છું. આ બધા સારા કોમલનું ધ્યાન રાખજો. હા બેટા, હા સાચી રહેજે. કોમલ મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો. સારું હો, તમે સાચવીને જજો. અરે કોમલ તો ક્યારની મૂકવા ગઈ છે. અરે આવશે શાંતિ રાખ. કોમલ, ચાલો ફટાફટ કામે લાગી જાઓ. અરે કોમલ, તારો પતિ તો 10 દિવસ માટે બહાર ગયો છે. હવે તું કામે લાગી જા. હીરા, આ શું હાલત કરીને આવ્યો છું? કઈ નહીં. આ તમારા કારણે જ આ તમારો દીકરો દારૂડિયો બની ગયો. હવે સંભાળો આ તમારા દીકરાને. કોમલ, આ તારા દિયરને સુવાડી દે. નારાયણ. માતે આપણા દીકરીના જીવનમાં ડગલે પગલે દુઃખના જાળ નીકળી પડ્યા છે. દેવાશ્રી હસી હસીને કરેલા પાપની સજા હું રડાવીને મારી દીકરીના દુઃખ ભગનારી હું દશામાં બેઠી છું. આ તિરંદાના પૈસા ચૂકી ગયા છે. એનું શું કરવાનું? મમ્મી, મારા દશામાં વ્રત આવે છે, હું વ્રત લઉં. કોમલ, આ ઘરમાં કોઈ પૂજા પાઠ કે કોઈ વ્રત લેવાનું નથી. મમ્મી, મારા દશામાં વ્રતથી છે, તમે આવું ન બોલો. કેમ, તારી દશામાં બહુ પાવર વાળી છે? મમ્મી, આ દશામાં દુખિયાની બેલી છે, દીનદયાળી છે અને દસે દિશામાં દશામાં જ છે. સારું, કામમાં તેના બહુ દશામાં વાળી. હવે જલસા ચાલુ કરીશું. ઘરે ચલો જલસા. યસ યસ. એ વધારે ટાઈટ છે પહેલેથી. આ બાપુ લાગે છે મને પણ એવું જ છે. કિરણ ક્યાંથી ટાઈટ થઈને આવ્યો છું તું? પેલા અજલાનથી આ પીધું બસ. આ બેસ કિરણ ને બેક આપ. કિરણ તારા ઘરમાં નવા ભાભી આવ્યા છે. ભાઈ હું જાઉં છું ઘરે, મારાથી નહીં રહેવા. કિરણ ગયા ને ભાઈ? ના ભાઈ મારા વધારે થઈ ભાઈ બીજી મંગાવી સિગ્નેચર આજવીને જશે ભાઈ. ઓકે. હા જા ચાલો બહુ ટ્રાય કર્યો છે બાબુ. નામ છે મારું નાગેશ્વર. એકવાર ડંકો એટલે પાણી પણ ના માંગે. વાહ વાહ. હીરા, રોજ રોજ ક્યાં જાય છે? અને ક્યાંથી તું આ દારૂ પીને આવે છે? મને હેરાન ના કર. અરે આ કિરણ દારૂના સંગે ચડી ગઈ છે. એનું કોણ જાણે શું થશે? મમ્મી, મારા દશામાં ઉપર વિશ્વાસ રાખો, બધું સારું થઈ જશે. એ બહુ ભક્તાને હોય ને તો તારા પિયરમાં જઈને કરજે. અહીંયા બધું નહીં ચાલે. આ બોલી દશામાં વાળી. તારી
દશામાં તને શું આપ્યું છે? એક દીકરી આપી છે. દીકરો ક્યાં આપ્યો છે તને? તારી દશામાં તો એક માટીની મૂર્તિ છે. મમ્મી તમે મારા વિશે ખોટું બોલશો તો ચાલશે, પણ મારા દસો વિશે તમે ખોટું ન બોલો. હારું જા, કપડાં ધોઈ નાખ. આ શું છે બધું? મારા દશામાનું વ્રત છે અને હું વ્રત લઉં છું. એ આ ઘરમાં આ બધું નહીં ચાલે. રમીલા અને વ્રત લેવું તો લેવા દે ને. તારે જો વરસ લેવો હોય ને તો ઘરની બહાર, મારા ઘરમાં નહીં. મારી પણ દશામાનું વ્રત લેવું છે. મારી પાસે સાડી નથી તો વ્રત કઈ રીતે લઈશ? ભલે હું મારા દશામાનું વ્રત લઈશ અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરીશ. જરૂર મારા દશામાં મારું વ્રત પૂરું કરશે. હે માં દશામાં, તમારી સાડી નથી મારી પાસે, છતાંય હું વ્રત કરું છું. મારું વ્રત પૂરું કરજે માં. જય દશામાં, જય લો 25 ખોલો. પૈસા બધા મારા. હજુ બાકી છે ગેમ. આપણે 50,000 પણ આવી ગયો. કિરણ, મારા પૈસા ક્યારે આપીશ તું? બાપુ તમારે 2 દિવસમાં પૈસા હાલ દઈશ તમારે. 2 દિવસ નહીં, તને 10 દિવસનો ટાઈમ આપું છું. આપો. આપતા જ પૈસા એ રમણાને આપણે તેમ જોડે માગીએ. અરે લા ભરત, હું કોણ? નાગેશ્વર. એક વાર ડંખું ને તો બીજી વાર પાણી ના માંગે. બાપુ આજે જલસા પડી ગયો. મમ્મી આ શું વાત છે? આ ભાભી રોજ નવા નવા કપડાં પહેરીને કોને બતાવે છે? ભાઈ તો બહાર છે. સારું, તમે રાખો બેન, મારે બહાર કામ છે, હું આવું. કિરણ, કિરણ, કિરણ. આવો ભાઈ આવો. અરે કિરણ, આ કોણ છે? ભાભી પાણી લાવો તો, મારા મિત્રો આવ્યા છે. કિરણ, પાણી પીવા નથી આયા, પૈસા લેવા આવ્યો છું તારી જોડે. તેને પૈસા ના લાય. મમ્મી તું આવું ના બોલ, મારા મિત્રો છે. તમારો દીકરો મારી જોડે 50,000 રૂપિયા જુગારમાં હારી ગયો છે, એના લેવા આવ્યો છું. રૂપ તો બહુ સારો છે. ભાઈ હું તમારા પૈસા 2 દિવસમાં આપી દઈશ. કિરણ, મને પૈસા ને રૂપ ખૂબ વાલું છે. તમે સર પૈસા આપી દેજો મારા. હે માં દશામાં, તારો વ્રત ચાલે છે. મારી ઇજ્જતને કલંક ના લગાવી દેતી. જય દશામાં, જય. કિરણ,
મારા પૈસા ક્યારે મળશે મને? તને ખબર છે ને, પૈસા અને મને રૂપ ખૂબ જ રસ્તો વાલું મળી છે. ગયો. નાગેશ્વરને રૂપ બહુ વાળું છે. એમે મારા ભાભીને સોંપી દઉં તો મારો ભાઈ ક્યાં છે, એટલે મારું દેવું બધું ચૂકતે થઈ જાય. મમ્મી, હું મંદિરે જઈને ક્યાંય નથી જવાનું. હવે નવા નવા કપડાં પહેરીને બહુ ઊંચા શોખ કરે છે અને તો હવે રૂમમાં જ પૂરી દેવી પડશે. અરે રમીલા, હવે અહીંયા જવા દે. તમે તો ચૂપ જ રહો. આ ઘરમાં રમીલા સિવાય કોઈનું નહીં ચાલે. હા, અને રૂમમાં જ પૂરી દો. હે મારે દુખના દાડા દસમાં વેડા વળદે. હે મારે દુખના દાડા દસમાં વેડા વળદે. હે લોકો મારે છે મેળાનો મન માર. લોકો મારે છે મેળાનો મન માર. મારી દુઃખની વેળામાં મા જોડે રેજે. એ હું તો હાથ જોડી વિનવું મારી દશા મને. એ મારી દશામાં મારી તું વેળા વળદે.
દશામાં કરશે. મમ્મી ભાભી ક્યાં છે? બેટા કેમ ભાભી આજે બહુ યાદ આવ્યા તો? બસ મમ્મી કઈ નહીં. હે માં, તારી દીકરીને દુઃખ પડી છે માં. એ માં, તમારી દીકરીને વારે આવો માં. એ માં દશામાં, તમારી દીકરીને વારે આવો માં. કોમલ, તારી આંખના આંસુ નથી. તારા આંખના આંસુથી જાણે સ્વર્ગના સમુદ્ર છલકાઈ ગયા. ને તારા આંસુડાથી તારી દશા માતાના જળ ભીજાઈ ગયા છે. માં દશામાં, હું તમારા દર્શન કરીને ધન્ય થઈ ગઈ. પણ માં દશામાં, પણ શું દીકરી? મારા તમારા મંદિરે જવું છે શ્રીફળને ચૂંદડી વધાવવા. દીકરી, તારી ઈચ્છા હું જરૂર પૂરી કરું. એમ વાત છે. કોમલ પેલી રૂમમાં છે. સારું. ભાભી અરે કિરણભાઈ, તમે? અરે કિરણભાઈ, મારે માના મંદિરે દર્શન કરવા જવું છે. ભાભી તમે ચિંતા ના કરો, હું છું ને, તમને લઈ જાઉં. ચલો. અરે કિરણભાઈ, તમે મને ક્યાં લઈને મંદિરની જગ્યાએ? હા 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 સોનું મંદિર, હું તો તને વેચવા લઈને આવ્યો છું. કિરણ પૈસા લાવે કે નહીં? બાપુ તમે કહેતેલા ને તમારા પૈસાનું રૂપ બહુ વાળું છે. લો આ રૂપ. આન તારું દેવું બધું ચૂકતો જા. ચાલ શેર કર લે. ભરત, હા લાવો રૂપ સંતરીને મારી જોડે. ચાલો બેઠા બાપુ, લાવો રૂપ સંતરીને. હા હા બોલા લે તારી દશા માને. અરે આ શું થઈ ગયું? એ મારે આવો માં. મેં તારી 10 દિવસ સેવા કરી માં. એનું આપી નથી તમે આપ્યું માં. આ શું થયું? એ માં દશામાં, મારી વારે માટે આપણી ભક્ત કોમલના પાપીઓને તમે કડક સજા કરી છે. જો એમની સાલ ઠેકાણે આવી છે. દેવશ્રી ભક્તોને આધીન ભગવાન હોય. હું મારા ભક્ત કોમલના આધીન છું. એના દુઃખ દૂર ના કરું તો મારા ભક્તોને ભક્તિ લાગે. તારી દશામાં બોલા લે તારી દશા માને. આજે હું પણ જોડે છું તારી દશામાં શું કરું. હે માં દશામાં, વિક્રમ, આ લોકો મારી છેડતી કરતા હતા. કોમલ, હવે હું આવી ગયો છું ને, દશામાં સૌ સારાવાના કરશે. જય દશામાં સૌના સારાવાના કરજે. આ જુઓ મને શું થઈ ગયું. મેં તને કહ્યું હતું ને કે દશામાનો વધ ના દે, દશામાં બીજો ખોટું ના બોલ. આ એનો તેનો કોપ છે. અરે બેટા કિરણ, અચાનક શું થયું? તમને બંનેને કહ્યું છે ને કે વ્રત લેવા દો, હેરાન ના કરો. હવે ભોગો દશામાનો કરો.
અરે મમ્મી, તમને આ શું થયું છે? અરે ભાઈ, આ તને શું થયું? અરે બેટા આ જો મને શું થઈ ગયું છે. મમ્મી, આ તો દશામાનો કોપ લાગે છે માં. અરે બેટા જાણે અનજાણે અમારાથી સમાનું અપમાન થઈ ગયું છે. હવે અમે શું કરીએ તો સારું થાય. મમ્મી, ચાલો આપણે બધા ભેગા થઈને માં દશામાની માફી માંગીએ અને આરતી કરીએ. હા ચાલો આપણે બધા દશામાની માફી માંગીએ. સોના હીર રે મળેલી દશામાની આરતી રે જગમગ દીવડે રે ઉતરે દશામાની આરતી રે શારદા હૈયા મહર ખાય સખીઓ મંગળ ગીત ગાય સોના હીરે રે મળેલી દશામાની આરતી રે સોના હીરલે મળેલી દશામાની આરતી રે સોના હીરલે મળેલી દશામાની આરતી રે જગમગ દીવડે ઉતરે દશામાની આરતી રે કંકુ છાટડે છંટાય દશામાની આરતી રે આરતી મોરા ગઢમાં હે માં દશામાં, જેવા મને મળ્યા મારા પરિવારને મળ્યા એવા સૌને મળજો.